લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ ગતરોજ જાહેર થઈ ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીનો આંકડો પર પાર નથી કરી શકી, જ્યારે એનડીએ બહુમતીનો આંકડો પાર કરવામાં સફળ થઈ ગઈ છે. 2019ની ચૂંટણીમાં એનડીએ 352 બેઠક સુધી પહોંચ્યું હતું, જ્યારે આ ચૂંટણીમાં એનડીએને 292 બેઠક મળી છે, પરંતુ ભાજપ 240માં સમેટાઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપને 26માંથી 25 બેઠક મળી છે, જ્યારે બનાસકાંઠા બેઠક પર 10 વર્ષ બાદ કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. પીએમ મોદીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે, ત્યારે નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર સેફ્ટી અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત શહેરની તમામ શાળાઓના આચાર્યો અને ટીચિંગ સ્ટાફને ફાયર સેફ્ટીની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી, જેમાં સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ ખાતે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700થી પણ વધુ શાળાઓના આચાર્યોએ આ ટ્રેનિંગ મેળવી હતી. વર્ષ 2022ના આંતરરાષ્ટ્રીય વન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 33 જિલ્લાઓમાં નમો વડ વન નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નમો વડ વનની મુલાકાત લીધી હતી, જે તેઓએ વાવવામાં આવેલા ફૂલ અને છોડના રોપાઓ તેમજ અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી વૃક્ષારોપણ કર્યું હતું. અહીં 1 હેક્ટર વિસ્તારમાં 6,500 રોપાઓનો ઉછેર કરી ગાઢ જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે.